એટલે એવું જોયું હતું કે રુચિ કેવી રીતે પ્રગટ થાય છે. તો જ્યારે ભગવાન ઈચ્છે કે કોઈ પુષ્ટિ માર્ગમાં આવે તો ભગવાન એવી પરિસ્થિતિ ઊભા કરે છે જેના વડે ભક્તને માર્ગમાં રુચિ વધે. એટલે પરિવારમાં જો અશાંતિ હોય કે રોગ હોય કે બીજા વૈષ્ણવોનો સંગ હોય, બધા જે ફેક્ટર્સ છે એના લીધે આવું બધા કારણોને નિમિત્ત બનાવીને ભગવાન ભક્તમાં રુચિ વધારે છે. અને જ્યારે રુચિ થાય તો ત્યારે ભક્ત ભગવાનનું મહાત્મ્ય કે જે લીલાનું જ્ઞાન હોય એ પ્રાપ્ત કરશે. તો એમની રુચિ વધારે સ્થિર બનશે. અને પછી જોયું હતું કે રુચિને જગાવવાનો શું ઉપાય છે. તો રુચિ એટલે તો આમાં 3 વસ્તુ છે: રુચિ, અરુચિ અને ઉપેક્ષા. તો રુચિ એટલે જે વસ્તુમાં આપણે ઇન્ટરેસ્ટ હોય કે કરવાનું મન થાય. અરુચિ એટલે જે વસ્તુ ન ગમતી હોય અને દૂર રહેવાનું મન થાય. અને ઉપેક્ષા એટલે એવી વસ્તુઓ જેને જોઈને આપણે ઇનડિફરન્ટ હોય, એટલે એના ઉપર ધ્યાન ન આપીએ કે ઇગ્નોર થાય. રુચિ પણ ના હોય અને અરુચિ પણ ના હોય. એટલે રુચિ અને અરુચિ કરતા આપનો જે રિસ્પોન્સ છે ઉપેક્ષાનો સૌથી વધારે હોય છે. એટલે બધા સિચ્યુએશન કે વસ્તુ પર આપણે એવું નેસેસરી નથી કે આપણે કશું ને કશું રિએક્શન હોવું જ જોઈએ. એટલે રુચિનું રિએક્શન કે અરુચિનું રિએક્શન એવું જરૂરી નથી. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ઉપેક્ષાનું જ હોય છે. એટલે જેવી રીતે આપ એક્ઝામ્પલ આપ્યો હતો કે એટમમાં પણ પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન્સ અને ન્યુટ્રોન્સ હોય છે. પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ અને એક ન્યુટ્રલ. પોઝિટિવ પણ નહીં, નેગેટિવ પણ નહીં. તો એવી રીતે આ બધા જે જીવ છે એમાં પણ આવી રીતે રુચિ, અરુચિ અને બંનેમાંથી એક ને એવી ઉપેક્ષા હોય છે. તો કશા પણ કાર્યમાં જો પ્રવૃત્ત થવું હોય તો આપને પહેલા જ્ઞાન જરૂરી હોય છે. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી સાચી રુચિ હોવી જોઈએ એ કાર્ય કરવા માટે. અને પછી પોતાના તરફથી પ્રયત્ન કરવા પડે. એટલે આ 3 સ્ટેપ્સ થયા. અને આમાં જે નોલેજ છે કે જે જ્ઞાન છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો વિષયનું આપણે કમ્પ્લીટ નોલેજ ના હોય તો પ્રયત્ન પણ આપણે બધા જે પ્રયત્ન આપણે કરીશું એ પણ ખોટા જ થશે. એટલે જ્ઞાન નહીં હોય તો ત્યાં પછીના બધા જે સ્ટેપ્સ છે એ પણ બરોબર નહીં થઈ શકે. એટલે પ્રયત્નની સફળતા કે અસફળતા આપની ઈચ્છા કે રુચિ પર ડિપેન્ડ થાય છે. અને આપની ઈચ્છા જ્ઞાનથી પ્રગટ થાય છે. જે રુચિ છે જ્ઞાનથી જ પ્રગટ થાય. એટલે જ્ઞાન આપનું પૂર્ણ રૂપમાં હોવું જોઈએ. અને જો ખોટી સમજથી આ પ્રયત્ન કરીશું તો જે ફળ જોઈતું હશે પ્રાપ્ત નહીં થાય. અને જો પ્રાપ્ત પણ થઈ જાય તો આપણે એનાથી બેનિફિટ નહીં મળે. એટલે રુચિ યોગ્ય છે કે નહીં એનું નિર્ણય કરવા માટે આપણે જોવું પડે કે આપણે જે વાત કે જે વસ્તુ છે એને બરાબર સમજ્યા છે કે નહીં. એટલે યોગ્ય સમજ હોય ને પછી રુચિ થાય તો આપણે કહી શકીએ કે આમાં એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ છે આપનો, આમાં સાચી રુચિ છે. પણ જો દેખાદેખીમાં આપણે લાગવા માંડે કે મને આ વિષય ગમે છે કારણ કે આપણા બીજા આગળ બાજુના જે લોકો કરતા હોય એટલે આપણે પણ કરવા માંડીએ તો એનાથી આપણે બરાબર નિર્ણય ના કરી શકીએ કે એની અંદર આપની સાચી રુચિ છે કે નહીં. એટલે અને અત્યારે વર્તમાન સમયમાં ધર્મમાં જે લોકોની રુચિ દેખાય છે એ આર્ટિફિશિયલ રુચિ છે. એટલે ધર્મનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ બધા નથી સમજતા. પણ બધા લોકો જે પ્રોપેગેન્ડા કે માર્ગનું એડવર્ટાઇઝમેન્ટ કરે છે એટલે દેખાદેખીમાં એના કારણે બધા એના તરફ દોડે છે. પણ જે સાચી રુચિ છે એ નથી હોતી. અને આનું વધારે આગળ સમજાવવામાં આવે છે પછી એવું સમજણ પડી હતી ચાચા. બહુ સારું કર્યું. પ્રતિ કંઈ કહેવું છે અર્પણ? સારું. આગળ કોણ કરશે? હું કરું છું ચાચા. હા. વેપારીનું લક્ષ્ય હોય છે પોતાના માલનું વધુમાં વધુ વેચાણ કરવું કે જેથી તે વધુથી વધુ નફો કમાઈ શકે. પોતાના લક્ષ્યને પાર પાડવા માટે વેપારી લોકોની રુચિ, તેમનું જીવન ધોરણ તથા રીતભાત, આવશ્યકતા, અનાવશ્યકતા, લોકો કોના દ્વારા પ્રભાવિત થાય છે તેની સંભાવનાઓ, ભાવિ સમય, રાજનીતિક પરિસ્થિતિ, સ્વસમાન માલની બજારમાં
સ્થિતિ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના માલનો પ્રચાર એવી રીતે કરતો હોય છે કે જેથી તેના પ્રચારના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેનો માલ ખરીદ્યા વિના રહી જ ન શકે. મોટે ભાગે એવું જોવા મળતું હોય છે કે આવા પ્રચારો વાસ્તવિકતાથી ઘણા દૂર હોય છે. ઘણું કરીને તેમાં ખોટી લાલચો અને પોતાના માલના અવાસ્તવિક ગુણોનું વર્ણન જ હોય છે. પ્રચારની આવી તરકીબોથી અપરિચિત અને કેટલાક તો તેનાથી સુપરિચિત લોકો પણ જ્યારે આવા પ્રચારના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ એવું વિચારવા લાગતા હોય છે કે તે વસ્તુને ન ખરીદવાવાળા આ દુનિયામાં માત્ર તેઓ પોતે જ બચ્યા છે અથવા તે વસ્તુને ન ખરીદવાવાળાને સમાજમાં માન્યતા જ નથી મળી શકતી અથવા તે વસ્તુને નહીં ખરીદીને તેઓ બહુ મોટા લાભને ગુમાવી રહ્યા છે અથવા આટલો બધો પ્રચાર જેનો છે તેમાં જરૂર કંઈક તો વિશેષતા હશે જ વગેરે. અને આના પરિણામે લોકો તે બિનઉપયોગી અલાભકારી ઉત્પાદનોને ખરીદી બેસતા હોય છે અને વાસ્તવિકતાનું જ્ઞાન થયે માથું પણ કૂટતા હોય છે. એટલે આમાં મને એવી સમજણ પડી. એટલે અહીંયા એક્ઝામ્પલ આપી રહ્યા છે વેપારીનો. એટલે જે વેપારી હોય એમનો જે મેઇન ગોલ છે એ છે કે જે વસ્તુ એ વેચતા હોય એ મેક્સિમમ પ્રોફિટ મળે એવું કરતા હોય છે. તો જે નફો મેળવવા માટે એમને બધા લોકોનું જે એમનું જે ટાર્ગેટ કસ્ટમર્સ હોય એમના જે રુચિ હોય કે એમનું કેવું એમની લાઈફસ્ટાઈલ હોય એ બધું દેખતા હોય છે. એમની પરિસ્થિતિ કેવી હોય છે તો અને માર્કેટ હોય એ દેખતા હોય છે. અને એવી રીતે એવું બધું જાણીને જે પણ ફેક્ટરો હોય એનું દેખીને પછી એમનું જે સામાન કે જે વસ્તુ સેલ કરતા હોય કે વેચતા હોય એવી રીતે પોઝિશન કરે છે માર્કેટમાં. તો અને એવી રીતે પછી બધાને એડવર્ટાઇઝ કરે છે. અને જે લોકો આવે છે એને ખરીદવા માટે તો એ લોકોને એવું પછી બધા પ્રશ્ન થાય કે એવું બધું એમના મનમાં આવે કે હું જ એકલો છું કે જેને આ નથી ખરીદ્યું કે જો હું ના ખરીદું તો પછી બધા લોકો સમાજમાં શું મને મારું વિચારશે કે આ વસ્તુમાં એવું તો કશું હશે જે જુદું છે કે સ્પેશિયલ છે એના વિષયમાં જેના કારણે બધા લોકો આ વસ્તુને ખરીદે છે. એટલે આવું બધું વિચારીને એ જે વસ્તુ યુઝલેસ છે કે એનું કશું ઉપયોગમાં પણ આવી શકે એવી બધી પણ વસ્તુ એ ખરીદી લેશે. કારણ કે જે વેચનાર છે એવી રીતે જ પ્રમોટ કે એડવર્ટાઇઝ કરતું હોય કે જેના વડે એમને લાગે કે આ વસ્તુમાં એવું કશું હશે જેના કારણે કે બીજા બધા લોકો ખરીદે છે. અને પછી જયારે ખરીદ્યા પછી એવું પણ થાય કે એમને રિગ્રેટ થાય કે આ કેમ મેં બાય કર્યું. એટલે આમાં એવી સમજણ પડી. અને આ જે વેચનાર છે એવું પણ જે વસ્તુના જે ગુણો છે એનું એડવર્ટાઇઝ કરતા હોય છે જે સમટાઈમ્સ એ વસ્તુમાં એવા ગુણો ના હોય એવા પણ એનો પ્રચાર કરતા હોય છે. એવું મને સમજાયું. હા, સરસ. ભક્તિ, અર્પણ. મને પણ એવું સમજાયું કે જે પહેલા તો વેપારી લોકો જે હોય છે તે લોકો પોતાના જે વસ્તુ છે તે વેચવા માટે એના જે કસ્ટમર જે હશે એ લોકો બધાની રુચિને ઓળખવાની કોશિશ કરે છે. એ લોકોની રુચિ શું છે તે જાણે છે. એ લોકો પછી એમને કઈ વસ્તુની આવશ્યકતા છે, કઈ વસ્તુની આવશ્યકતા એમને કઈ વસ્તુ ભાવે છે, પછી એ વસ્તુને કઈ રીતે આપણે એમ પ્રેઝન્ટ કરવી જોઈએ, બધી વસ્તુની એ લોકો એમ ઇન્ફોર્મેશન ભેગી કરતા હોય છે. અને પછી
જે વેપારી હોય છે જે પોતાની વસ્તુને લોન્ચ કરતા હોય છે, વેચવા માટે પ્રચાર કરે છે, અને એના માટે ઘણા બધા આમ કહીને અથવા એડવર્ટાઇઝમાં નાખીને બેનર બધું બનાવીને એમ કરતા હોય, જેના કારણે બધા એ વસ્તુ પર આકર્ષિત થતા હોય છે, ને તે આકર્ષણના કારણે અમુક લોકો તે ખરીદી લેતા હોય છે, અમુક લોકો તે એટલે જે લોકોને નથી ખબર હોતી કંઈક નવી વસ્તુ છે એમ વિચારીને ખરીદી લેતા હોય છે. અમુક વસ્તુ અમુક લોકોને ખબર હોય છે પણ એ લોકો એમ વિચારે છે કે અમે જેટલા બચ્યા છીએ જે આ વસ્તુ નથી લીધી, આખા મતલબ બધાએ જ લઈ લીધી છે, અગર અમે આ વસ્તુ નહીં લઈએ તો અમારો માન ઘટી જાય છે સમાજમાં, એટલે એ વિચારીને એ લોકો પણ આ વસ્તુ ખરીદી લે છે. એટલે ભલે એ વસ્તુ કામની હોય કે નકામી હોય પણ એ લોકો દેખાદેખીમાં ખરીદી લે છે, ને એના કારણે પછી છેલ્લે અગર તે વસ્તુ બિન ઉપયોગી કે એમના કામમાં ના આવે એવી નીકળે છે તો એ લોકો નુકસાન થાય છે, લોકો માથો પકડે છે, એટલે એવું સમજાયું. જ્યારે અહીંયા અપરિચિત અને સુપરિચિત કીધું છે મને ના સમજણ પડી, એનો મતલબ શું થાય છે? એટલે વેલ નોન અને અનનોન. સુપરિચિત એટલે વેલ નોન, અપરિચિત એટલે અનનોન. હજી જ સમજાય. ઠીક છે, કરા આગળ બધું. વેપારમાં તો કેટલીક હદ સુધી આ પ્રકારની દગાખોરીને કાયદાની માન્યતા પ્રાપ્ત થયેલી હોય છે. નિર્ધારિત હદથી બહાર જઈને વેપારમાં કરવામાં આવતી દગાખોરીને તો કાયદો પણ દંડપાત્ર માને છે. આપના શાસ્ત્રોમાં પણ વેપારને સત્ય અને અસત્યનું મિશ્રણ કહેવામાં આવ્યું છે. આથી થોડું ઘણું અસત્ય તો વેપારમાં ક્ષમ્ય હોય પણ શકે છે ધર્મ પ્રચાર કે ધર્મોપદેશમાં, પરંતુ આ પ્રકારની દગાખોરીને ક્ષમ્ય નથી માની શકતી. એટલે આમાં એવું સમજાયું કે જે વેપારમાં થોડાક સર્ટન પોઈન્ટ સુધી ને કે લિમિટમાં આવું જે દગાખોરી કે જે ડિસેપ્શન છે, જે આગળ જોયું કે જે વસ્તુમાં ગુણ ના હોય તો પણ એનો પ્રચાર કરતા હોય છે, એવા ગુણો વસ્તુમાં જે ના હોય, તો આવું જે દગાખોરી કે જે ડિસેપ્શન છે એ તો વેપારમાં એવું થોડુંક તો હોય છે જ, થોડાક લિમિટ સુધી ને તો પણ જ્યારે આપણે ધર્મના વિષયમાં આવે કે ધર્મ પ્રચારનું જ્યારે વિષય આવે તો ત્યારે આવું કશું જે દગાખોરી હોય ને એ માન્ય નથી, એવું કશું થોડાક લિમિટ સુધી ને પણ એવું જે ડિસેપ્શન છે ન હોવું જોઈએ. એકલા માર્ગનો પ્રચાર કે જે પણ થતો હોય એમાં આવી રીતે એડવર્ટાઇઝ ન કરી શકીએ, આવું પ્રોપેગેન્ડા કે જે પણ હોય એવું જે મેનિપ્યુલેશન હોય એ ન કરવું જોઈએ, એવું સમજાયું. હા, ઠીક છે. આગળ વાંચું. ભારતીય પ્રાચીન ધર્મ પરંપરા માર્ગો ધર્મ સંપ્રદાયોને અત્યંત આદરથી જોવામાં આવતા હતા. કેટલાક અપવાદોને છોડીને આજે પણ આદરથી જોવામાં આવે છે. આપના સમાજમાં જેટલા ધર્મ સંપ્રદાયો આજે પ્રચલિત છે તેટલા જ અને કદાચ તેનાથી પણ વધુ ધર્મ સંપ્રદાયો ભૂતકાળમાં પણ પ્રચલિત હતા જ. અહીં ધ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે જીવિત અથવા મૃત પ્રાયઃ બધા ધર્મ સંપ્રદાયોમાં શાસ્ત્રીય પ્રમાણ પ્રમેય સાધન ફળનો તથા તેઓની પારસ્પરિક એક વાક્યતાનો આગ્રહ જોવા મળે છે. તે જ પ્રમાણે ઉપદેશકો તથા અનુયાયીના વિષયમાં યોગ્યતા અયોગ્યતાના માનદંડો પણ પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત મોટા ભાગના આધુનિક સંપ્રદાયોમાં ન તો શાસ્ત્રીઓ
શાસ્ત્રીયતાનો કોઈ અંશ જોવા મળે છે કે ન પ્રમાણ પ્રમેય સાધન ફળ વચ્ચે પારસ્પરિક એક વાક્યતા જોવા મળે છે. કેટલાક સંપ્રદાયોમાં તો પ્રમાણ પ્રમેય સાધન કે ફળનો ઉલ્લેખ સરખો પણ જોવા મળતો નથી હોતો અને ઉપદેશક અનુયાયીને યોગ્યતા અયોગ્યતાના માનદંડની બાબતમાં તો ભયંકર અરાજકતા જોવા મળતી હોય છે. તો મને આમાં એવું સમજાયું કે ભારતમાં તો બહુ બધા ધર્મ સંપ્રદાયો હોય છે અને એ બધા જે પણ ધર્મ સંપ્રદાયો છે તો એ બધામાં શાસ્ત્રમાં તો જે પ્રમાણ છે, પ્રમેય, સાધન અને ફળ એ બધા બતાયેલા જ છે. એટલે જે પ્રમાણ એટલે જે સાચું જે જ્ઞાન હોય જે શાસ્ત્રમાં પ્રાપ્ત થાય, પ્રમેય એટલે જે સચ્ચયતા હોય, એટલે જે મેન જે તત્વ હોય એ, પછી સાધન એટલે જે મેથડ થી પ્રમેયને મેળવી શકાય, અને ફળ એટલે જે ફળ પ્રાપ્ત થાય છે, જે છેલ્લા જે ફળ પ્રાપ્ત થાય છે સાધના કર્યા બાદ. તો આ જે ચાર છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, બધા સંપ્રદાયોમાં તો મળતા જ હોય છે. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા જે પણ પ્રચારકો છે કે જે પણ હવે સંપ્રદાયો છે એમાં જે પ્રમાણ, પ્રમેય, સાધન ને ફળ છે ને બરાબર રીતે સમજાવતા પણ નથી હોતા. અને એ સમજાવતા પણ નથી હોતા કે બરાબર રીતે એનું કે થોડાકમાં તો એવું એબસન્ટ જ હોય છે. અને આમાં એવું સમજાયું કે જો મને આમાં આખરી જ સમજણ પડી છે. જાજો ભક્તિને પૂછો. મને પણ થોડુંક સમજાયું કે અહીંયા જે ભારતીય પ્રાચીન ધર્મ પરંપરામાં જે ઘણા બધા ધર્મ માર્ગો અને ધર્મ સંપ્રદાય જો આદરથી આપણને જે જોવા મળે છે, પણ એનામાં જે અમુક જ જગ્યાએ આપણને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળનો વ્યવસ્થિત એનો અર્થ જોવા મળે છે. પણ એ પણ ખાલી એનો અર્થ, કેમ કે એને સમજાવતો કોઈ પણ નથી, અને અમુક જગ્યાએ તો એનો અર્થ પણ એનો મતલબ પણ કોઈ સરખી રીતે નથી સમજાવતા. મને પણ થોડુંક જ સમજાયું. મનમાં એવી સમજણ પડી કે અહીંયા મન પણ થોડીક જ સમજણ પડી છે, પણ એવી સમજણ પડી છે કે બધા લોકો ધર્મ સંપ્રદાય જે વધારે વેલ નોન હોય એમાં બધા લોકો મે બી બધા લોકો જતા હોય તો એ ત્યાં જાય, એમાં માર્ગમાં એ જાય છે, રુચિ કે અરુચિ હોય તો પણ, અને એ માર્ગને એન્ટર થઈને પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ ને જે પણ જે ચાર જે છે ને એ સંપ્રદાયના જે ચાર જે હોય એને સમજતા પણ નથી, કારણ કે જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ જે છે સંપ્રદાયનો એક બેઝ છે, અને સંપ્રદાયનું બેઝ સમજ્યા વગર પણ એની અંદર એન્ટર થાય છે. તો એમાં બહુ બધા જે ધર્મ જે ફોલો કરશે એમાં બહુ બધા ફોલ્ટ થશે એનામાં. તો મને અયોગ્ય પણ હોય તો પણ એન્ટર થાય છે. તો મને એવી સમજણ પડી જાય છે. આ બધો વિષય સૌથી પહેલા આપણને એ સમજવું જોઈએ કે શાના માટે આ બધું આપણે અહીંયા વાંચી રહ્યા છીએ. મેજર ટાઇટલ છે રુચિ જગાવવાનો સાચો અને શુદ્ધ ઉપાય. આપણો જે પ્રકરણ છે એ પુરુષી ભક્તિ અધિકાર વિવેક છે. અધિકાર એટલે યોગ્યતા. પુરુષી ભક્તિમાં યોગ્યતાનો વિવેક. પુરુષી ભક્તિ શું છે એ આપણે સમજી ગયા. પુરુષી ભક્તિમાં જે યોગ્યતા એ આપણે જોયું કે ભગવાને જે જીવનું વરણ જે માર્ગમાં માટે
કર્યું છે એ જીવાત્મા એ માર્ગ માટે યોગ્ય મનાય. પણ જાણવું કેવી રીતે કે કયો જીવ નું વરણ ભગવાને કયા માર્ગ માટે કરેલું છે? તો એના માટે એની રુચિ જે છે એ એકમાત્ર ઉપાય છે જાણવાનો. તો જે માર્ગમાં એની રુચિ છે એમાં એ માર્ગ માટે એ યોગ્ય છે. પ્રાયમાં પછી આપણે આટલું સમજી શકીએ. પણ સમસ્યા ત્યાં આવીને ઉભી રહે છે કે રુચિ ઘણી વખતે આપણી ટેમ્પરરી હોય છે, કેટલાકમાં પરમેનન્ટ હોય છે. તો ટેમ્પરરી રુચિ પણ થતી હોય છે. તો એ બેઝ પર અગર આપણે કોઈને એ માર્ગ માટે યોગ્ય માની લઈએ અને એને એન્ટ્રી પણ આપી દઈએ તો નકામું થાય. કેમ કે જે દિવસે રુચિ ઓછી થઈ જાય કે ઉતરી જાય તો એ માર્ગને અનુસરે નહીં, એની આઈડેન્ટિટી એ માર્ગના અનુયાયી તરીકે બનેલી રહે તો એ માર્ગના માટે નુકસાનકારક થાય. એટલે વૈષ્ણવ કહેવાય પણ માથે તિલક ન હોય, કંઠીદાર ન કરતો હોય, કૃષ્ણ સેવા ન કરતો હોય, અસમર્પિત ખાનપાન કરતો હોય, ન્યાશ્રય કરતો હોય, તો જેની આઈડેન્ટિટી પબ્લિકલી વૈષ્ણવ તરીકેની છે એ જો આવું વિરુદ્ધ આચરણ વૈષ્ણવ સિદ્ધાંતથી કરતો હોય તો એ એના માટે પણ નુકસાન છે અને સંપ્રદાય માટે. તો હવે રુચિ સ્થાયી અને અસ્થાયી, ટેમ્પરરી અને પરમેનન્ટ નેચર અથવા તો સ્ટ્રોંગ અને વીક એ રીતે આપણે એને સમજીએ. તો એ રુચિને કેવી રીતે આપણે જાણી શકીએ એ વાત સૌથી મોટી ઊભી થઈ. હવે રુચિ કઈ રીતે પેદા થતી હોય છે પહેલા આપણે એની જે પ્રોસેસ છે એ પ્રોસેસને સમજીશું તો પછી સ્થાયી રુચિ કે ટેમ્પરરી રુચિ એને આપણે કેવી રીતે ઓળખવી એ નક્કી કરી શકીશું. એટલે રુચિ થવાનો જે પ્રકાર છે એની જે પ્રોસેસ છે એને આપણે સૌથી પહેલા સમજીએ. ત્યારે આપણે એ વાત જોઈ કે રુચિ એક્સિડેન્ટલી પણ થઈ જતી હોય છે, અમુક સર્કમસ્ટેન્સીસને કારણે થઈ જતી હોય છે, અમુક આપણી નેસેસિટીને કારણે થતી હોય છે, કોઈના પ્રેશરમાં પણ થતી હોય છે, પ્રભુની ઈચ્છાથી પણ થતી હોય છે, કૃપાથી કે સત્સંગના કારણે પણ થતી હોય છે, સારું જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ થતી હોય છે. તો હવે આ બધા રુચિ થવાના જુદા જુદા પ્રકારો છે. આપણા ઘરમાં એવી ઢગલોબંધ વસ્તુ હોય છે કે જેને આપણે કોઈ આકર્ષણમાં ખરીદીને લાવ્યા હોઈએ પરંતુ એનો લાંબા સમય સુધી આપણે ઉપયોગ પણ ન કર્યો હોય અથવા એનું પેકિંગ આપણે ખોલ્યું પણ ન હોય. તો એ ક્ષણિક આકર્ષણ થી આપણે એ વસ્તુને વસાવી લીધી પણ પછીથી એનો ઉપયોગ આપણે કર્યો નહીં, એની રુચિ પણ આપણે લઈ ન ગઈ. તો એનો મતલબ એ થયો કે આપણે જ્યારે એ વસ્તુને પરચેસ કરી તે વખતે જે રુચિના બેઝ પર આપણે એને પરચેસ કરી એ રુચિ આપણે જેન્યુઅન ન હતી. એટલે ખરેખર રુચિથી આપણે એ વાત કરી ન. તો એના કારણ આપણે જોયું કે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન. કોઈ વખતે આપણું જ્ઞાન છે એ અધૂરું હતું, ખોટું હતું, તેને કારણે આપણે એ નિર્ણય લઈ બેઠા. કોઈ વખતે ઈચ્છામાં કઈ ગડબડી થઈ ગઈ. જેમ આપણે જમવા માટે બેસતા હોઈએ તે વખતે આપણું પેટ એમ કહેતું હોય કે હવે જગ્યા નથી, પણ આપણો સ્વાદ એમ કહે છે કે નહીં હજી લો. તો આપણું પેટની સામર્થ્યથી વધારે આહાર આપણે પેટમાં પધરાવી દઈએ તો તબિયત ખરાબ થાય. એવું
અવારનવાર બધાને થતું જ હોય છે. તો પેટની રુચિ અને આપણા જીભની રુચિ એ સિંક્રોનાઇઝ ન થઈ તો ગડબડ થઈ ગઈ. તે જ રીતે પેટમાં રુચિ છે પણ સ્વાદ આપણો સાથ નથી આપી રહ્યો. અરે આજે દૂધીનું શાક છે, કારેલાનું શાક છે કે ખીચડી બનાવી છે તો નથી ખાવું, તો એ પણ ગડબડી કરે છે. તો જ્ઞાન એટલે આપણી બુદ્ધિ તો એ વાત સમજે છે કે નહીં, ભૂખ્યા રહેવાથી શરીરને સારું નહીં રહે. બુદ્ધિ આપણી એમ કહે છે કે સ્વાદથી ખાઈ રહ્યા છીએ પરંતુ તબિયત બગડશે. જ્ઞાન છે પરંતુ આપણી જે ઈચ્છા છે એના ઉપર આપણો કંટ્રોલ નથી, તો એને કારણે પણ ગડબડી થાય છે. હવે જ્ઞાન પણ સારી રીતે છે, ઈચ્છા પણ છે, પણ જે પ્રયત્ન છે આપણા એ ઇનસફિશિયન્ટ છે, તો એ સમસ્યા થાય. એટલે ઈચ્છાના રૂપમાં જ રહી જાય, આપણને પરિણામ ન મળે. જેમ આપણને જમીનમાંથી પાણી કાઢવું હોય, ખોદવાથી પાણી નીકળે. આ સિમ્પલ આપણી રીઝનિંગ છે, એમાં કંઈ ખોટું નથી. આપણે ખોદવા માટે શરૂ કર્યું, પછી નીચે હાર્ડ સોઇલ આવી કે રોક આવ્યું, તો આપણે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ખોદવાનું ચાલુ કર્યું. થોડા ખોદ્યા પછી એમ થાય કે અરે કદાચ બીજી જગ્યાએ ખોદીએ તો જલ્દી આવી જાય, અહીંયા તો આટલો ઊંડું ખોદ્યું તો ના, પછી ત્રીજી જગ્યાએ ખાડો ખોદો. એવું કરતા કરતા ખાડા ખોદવામાં આપણે એક્ઝોસ્ટ થઈ ગયા, પાણી હાથમાં આવ્યું નહીં. એની જગ્યાએ એટલી મહેનત એક જ જગ્યાએ કરી હોય તો જલ આવી જાય હાથમાં. તો જે આપણા પ્રયત્ન છે એ યા તો રોંગ હોય અથવા ઇનસફિશિયન્ટ હોય તો પણ આપણી કાર્યસિદ્ધિ થતી નથી. પણ આ બધી વાત પછીની છે. સૌથી પહેલા જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે, કોઈ વસ્તુને સમજવું. એટલે હવે અત્યારનો જે યુગ છે એમાં આપણે જોઈએ છીએ કે બધા જ લોકો પોતપોતાનું જે કંઈ પણ પ્રોડક્ટ હોય એ જે ઓનલાઈન પરચેસ બધું કરતા હોય એમાં તમે જુઓ તો બધી એની ટેકનિકલ ડિટેલ પણ આપવામાં આવી હોય છે. એનું ડાયમેન્શન, વેટ, કલરના વેરિએશન, એની સાથેની વેરંટી કે વોરંટી વગેરે, એની પ્રાઇસ, એના બધા વેરિયન્ટ્સ જુદા જુદા હોય તો તે કેટલી બધી ડિટેલ એ પ્રોડક્ટના માટે આપેલી હોય છે. અને એટલું બધું થયા છતાં પણ જો તમે એનાથી સંતુષ્ટ ન થાવ તો તમે એને પાછું આપી દો અમુક સમય. એ પણ સુવિધા છે. તો આ બધું શેના માટે આપવામાં આવે છે કે તમે જ્યારે પણ કોઈ વસ્તુને ચૂઝ કરો, ખરીદવાનું તમે પસંદ કરો તો તમે આંધળું ખરીદી ન કરો, સમજ્યા વગર, જાણ્યા વગર. અને જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ છે એને રિજેક્ટ કરો તો એના કારણ તમને પૂછે કે તમે શા માટે એને રિજેક્ટ કરો. ડિફેક્ટિવ છે કે કોઈ મિસિંગ પાર્ટ છે કે ડેમેજ છે કે તમને ગમ્યું નહીં કે તમને જે ફોટોગ્રાફ બતાવવામાં આવ્યો એના સાથે મેચ નથી કરતું, રોંગ કલર આવી ગયો વગેરે. તો તમે જો એ રિટર્ન કરી શકો છો એના યોગ્ય કારણ બતાવીને તો વેચનારો એને પાછો ખરીદી લેશે, પાછો લઈ લેશે અને પૈસા રિટર્ન કરશે અથવા બીજો પીસ તમને ડિલિવર કરશે. એવું કરવાથી એમને એ ફાયદો થાય છે કે ગ્રાહકની
પસંદગી નાપસંદગી, પ્રોડક્ટની ક્વોલિટી, સેલેબિલિટી, એ બધું એમને સમજમાં આવે છે. સર્વે ઇઝીલી થઈ જાય છે. તો ફર્ધર એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. અને ગ્રાહકનો ભલે ખરીદે 4 વાર ને 1 વાર રિટર્ન કરે, ઇઝીલી રિટર્ન પણ થઈ ગયું તો એનો વિશ્વાસ વધી જાય, એટલે એ વધારે ખરીદી કરવા માટે પ્રેરિત થાય. તો મુખ્ય વસ્તુ જ્ઞાન છે, એ આપણે જોયું. પણ જ્ઞાનમાં જો કોઈ રમત રમવામાં આવે, ફ્રોડ કરવામાં આવે, એટલે તમે પહેલેથી જ રોંગ નોલેજ આપવામાં આવે, અને પછી એનાથી તમે આકર્ષિત થાઓ, ખબર તો ક્યારે પડવાની છે? આ ધર્મ માર્ગ બધા છે એમાં એ તો તમે મર્યા પછી તમને ફળ મળશે, ત્યાં સુધી તો તમે આ જીવનમાં તમે જે કર્યું તે છેતરાયા. મર્યા પછી તો પાછા આવીને આનું ગળું પકડવાના નથી કે અમને આવો ખોટા રસ્તે શું કામ થઈ ગયા. તો આ રસ્તો એવો છે કે જેમાં જો તમે એક વખત ખોટે રસ્તે ચડ્યા તો પછી એક જીવન તો તમારું ગયું. એટલે વધારે પડતું બઢાવી ચડાવીને કોઈ વાત છે એનો પ્રચાર કરવો, કોઈ જાતની લોભ લાલચ કે ભય બતાવીને લોકોને આકર્ષિત કરવા કે પ્રેરિત કરવા, આ બધું ધર્મ માર્ગમાં દૂષણ છે. એટલે અહીંયા આપણે એ વાતની ચર્ચા કરી હતી કે વેપાર ધંધો હોય એમાં તો આ જાતની એડવર્ટાઇઝિંગ ચાલતી હોય છે. તે જ રીતે પોલિટિક્સમાં અને એ બધામાં, લૌકિકમાં બધા પ્રોપેગેન્ડા છે એ ચાલતા હોય છે. એમાં એના ઉપાય પણ લૌકિક સ્તરે બતાવવામાં પણ આવ્યા છે. બહુ પ્રોપેગેન્ડા થતો હોય તો એનું પરિણામ પછી જેમ અહીંયા ભારતમાં ઓલી એક આપ કરીને અરવિંદ કેજરીવાલે પોલિટિકલ પાર્ટી બહાર પાડી, ઇલેક્શન લડ્યા, શરૂઆતનો પ્રચાર પણ સારો થયો, બધા બદમાશો ચોર ચક્કાઓ ભેગા થયા, એ વાતો કરી, ચાલ્યું નહીં. પછી એમને પોતાનું સિમ્બોલ ઝાડુ રાખ્યું હતું, પણ એમના ઉપર જ ઝાડુ ફરી વળ્યું. તો જે આ રીતે પ્રોપેગેન્ડિસ્ટ હોય એ લોકો બહુ લાંબુ ટકે નહીં. એવી રીતે પણ ઠીક છે, સમાજમાં એ બધી વસ્તુઓ ચાલ્યા કરતી હોય છે. એનાથી જે નુકસાન થાય એ પણ થોડા સમયમાં ખબર પડી જાય અને માણસ તેમાંથી રિકવર પણ થઈ જાય. એવી જ રીતે વેપાર ધંધો છે, એની અંદર પણ દરેક વેપારી કે માલ બનાવનારો છે એ પોતાના માલનો પ્રચાર કરે. પ્રચારમાં જો થોડું મિર્ચ મસાલો વધારે ન કરે તો પ્રચાર જ ન કહેવાય. એટલે થોડી ઘણી છૂટ સરકાર પણ આપતી હોય છે. તમે કોઈ પ્રચલિત અભિનેતા કે કોઈ સ્ટાર સ્પોર્ટ્સમેન કે એવા કોઈ વ્યક્તિના નામથી તમે હું આ વાપરું છું અને બહુ જોરદાર છે, એના પ્રશંસા કરાવી શકો. એનાથી જેને ચાહતા હોય એ લોકોનો વિશ્વાસ જીતી લે અને માલ વેચાય. તો એ એવું ત્યાં ચાલતું હોય છે. પણ સરકારમાં પણ એનો નિયમ છે કે તમે એકદમ એવી ગેરંટી કે એવા વચનો તમે ના આપી શકો કે જે બિલકુલ અવાસ્તવિક હોય. એટલે જો કોઈ ટકલો માણસ તેલની એડવર્ટાઇઝિંગ કરતો હોય અને જો 1 મહિનામાં તમે આ તેલ લગાવો ને તમને વાળ ઉગી આવશે, પછી પોતાનો એક તેલ લગાવ્યા પછીનો ફોટો વાળ બતાવી દે. આપણે તો એ ચેક કરવાના નથી કે એને વીગ લગાડીને ફોટો પડાવી લીધો, અથવા ઓલરેડી જેને વાળ હતા એને એડિટ કરીને એને ટકલો પોતાનો ફોટો મૂકી દીધો, અથવા જેને વાળ રેગ્યુલર ઉગતા હોય એ જ ટકો ઊંડો કરાવીને એને એક શૂટ કરી લે અને પછી ફરી એના ઉગી જાય પછી પાછા શૂટ કરી લે. તેલ તો લગાડવું પણ ન પડે. આ બધું ચેક કોણ કરે? તો
તો બિચારો જે વાળ ઉડી ગયા હોય એ આમે ડિપ્રેશનમાં હોય, એટલે એ આશાએ કે ભાઈ ક્યાં મોંઘી વસ્તુ છે, 100-150 રૂપિયાની શીશી છે, લગાડી દઈશું, કે લાગ્યું તો ઠીક, નહીં તો માથામાં ચીકનાઈ તો લાગશે. એ લોભમાં એ છેતરાવાનું પણ પસંદ કરે, એમાં સામેવાળાનો ધંધો ચાલે. આ જે વસ્તુ છે, તમે એવા દાવા કરો, આમાં એવા ક્લેમ કરો કે ભાઈ તમે આવું તમને રિઝલ્ટ મળશે, એ જો એના ઉપર સ્યુ કરે તો કોર્ટમાં એને જવાબ આપવો પડે અને એને પેનલ્ટી પણ થઈ શકે. નુકસાની જે થઈ હોય એ નુકસાની ભરપાઈ પણ કરવી પડે ગ્રાહક. એ પ્રોવિઝન છે. પણ આપણે જોયું કે આ ધર્મ ભક્તિ આ બધા ક્ષેત્રમાં એવું છે કે કોઈ તમને એવી ગેરંટી તો આપતું જ નથી કે ચલો કાલે તમને આ મળે ન મળે તો તમે મને નુકસાનીનું આટલું તમે ક્લેમ કરી શકો. એ તો મર્યા પછીની વાત છે કે જન્મો જન્મની વાત છે. એ તો ફસાવનારો પણ નથી જીવવાનો, અને જે ફસાય છે એ નથી જીવવાનો. એટલે તાત્પર્ય એ છે કે ધર્મ માર્ગમાં આ બધામાં સાવધાન રહેવું જરૂરી છે. તો ધર્મ સંપ્રદાય વાળાઓએ જો ધર્મ છે તો સંતોષ, દયા, પરોપકાર, ધીરજ, આ બધા તો ગુણ પ્રચારકમાં કે સંપ્રદાયની અંદર તો હોવા જ જોઈએ. તો એમણે તો અધીરા ન બનવું જોઈએ કે જો અમે નહીં કરીએ તો શું થશે, એટલે અમે આખા જગતનો ઉદ્ધાર કરવા દોડાદોડી કરતા રહીશું. અમારું પોતાનું પણ જે છે ધર્મ ભક્તિ છોડીને આ જગતનો ઉદ્ધાર કરવા દોડું તો સમજી લેવાનું કે એ માણસ ફ્રોડ છે. એ જ રીતે કોઈ પણ ધર્મ દુનિયાનો હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સાધના હોય, પૈસા કઢાવવાની વાત કરે તો સમજી લેવાનું કે ફ્રોડ છે. કેમ કે કોઈ પણ ધર્મ સંપ્રદાય એવું માનતો જ નથી દુનિયાનો કે પૈસા વગર તમે ધર્મ સાધના ન કરી શકો, કે પ્રચારકોને તમારે પૈસા આપવા જરૂરી છે. જે વ્યક્તિ પૈસા માંગે છે એ બેસિક જે ધર્મનો સિદ્ધાંત છે, સંતોષ, ધીરજ, ઈશ્વર ઉપર વિશ્વાસ, એમાં જ એનો ભરોસો નથી. જેને પોતાને ધર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ નથી, બીજાનો ઉદ્ધાર કેવી રીતે કરે? એટલે ખોટી જે પ્રચાર છે એનાથી આપણે બચવું જોઈએ. કેમ કે એનાથી તમે જે ધર્મ જે મૂળ સિદ્ધાંત ઉપર છે એ તમે નથી કહી રહ્યા, ખોટી જ વાતો તમે શીખવી. એટલે આ બધા કુપ્રચાર છે, ખોટા પ્રચાર છે. જેવી રીતે કોઈ વેપારી માણસ પોતાનો માલ ગમે તે રીતે ગ્રાહકને પકડાવી દેવા માટે, માલ નાનકડો હોય, પેકિંગ એટલી રૂડી રૂપાડી હોય કે માણસને ખરીદવાનું મન થઈ જાય. એમ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંત જો મૂળ શુદ્ધ સિદ્ધાંત જો તમે કહી રહ્યા છો તો ઠીક વસ્તુ છે. જેને ગમશે એ આવશે, નહીં ગમે નહીં આવે. જે કરી શકશે એ આવશે, નહીં કરી શકે એ નહીં આવે. પણ એની પ્રસ્તુતિ જો તમે ખોટી કરી રહ્યા છો તો વ્યક્તિ છે છેતરાશે. તમારા પાછળ ભીડ લાંબી થઈ જશે, પણ ન તો એનાથી તમને કોઈ પારલૌકિક લાભ મળશે કે ન આવનારો વ્યક્તિ છે એ કંઈ કરી શકવાનો છે. તો આ મુખ્ય વાત છે કે આપણા છેલ્લે પેરેગ્રાફમાં જે આપણે જોયું કે ધર્મ સંપ્રદાય છે એમાં પોતાના ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ ચાર એનો જે આધાર છે એ આધારને બહુ સ્પષ્ટતાથી બધાની સામે મૂકવામાં આવતા, અને તે જ રીતે કોણ એનામાં અનુરૂપ છે, આવી શકે, અને કોણ એનો ઉપદેશ કરી શકે, એના ઉપર પણ બહુ સ્ટ્રિક્ટ કંટ્રોલ હતો.
અને હવે અત્યારનો યુગ એવો છે કે જેમાં બધાને વિશ્વગુરુ બનવું છે, બધાને જગતગુરુ બનવું છે, પોતાના મતને વિશ્વ ધર્મ તરીકે મૂકવો છે, જે હકીકતમાં ભગવાને એવી સૃષ્ટિ બનાવી જ નથી કે કોઈ એક ધર્મ વિશ્વ ધર્મ હોય, કે ભગવાને એવો કોઈ ગુરુ બનાવ્યો જ નથી કે જે આખા વિશ્વનો ગુરુ બની શકે. તો જે લોકો પોતાના આ રીતે વઢાવી ચડાવીને એને વિચાર કરી રહ્યા છે એ લોકો મૂળ પોતે અંદરથી ખોખલા છે, જૂઠા છે. તો એ વાત આમાં આપણે કહી રહ્યા છીએ. સારું, આજે સમય થયો છે. કાલ થોડું આનું આવર્તન કરીને પછી આગળ